Good morning, student. Jai Swaminarayan. Today we are learning the automobile electrical subject. In this subject, last time we have completed the unit 2 automobile battery. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ સબ્જેક્ટની અંદર ઓટોમોબાઈલ બેટરી જે યુનિટ 2 તમારું હતું તે કમ્પ્લીટ કર્યું હતું અને તેનું આખું રિવિઝન આપણે લાસ્ટ ટાઈમના લેક્ચર્સમાં જોયું હતું. આજે આપણે સ્ટુડન્ટ અહીંયા યુનિટ 3 એ સબ્જેક્ટમાં સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં તો એ જણાવી દે સ્ટુડન્ટ કે યુનિટ 1 તમારું 15 માર્ક્સનું હતું અને યુનિટ 2 20 માર્ક્સ અરાઉન્ડ તમારે જીટીયુની અંદર વેટેજ હતું. યુનિટ 1 અને યુનિટ 2 ખાસ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ 3 હવે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તે છે ઇગ્નિશન સિસ્ટમ. આ યુનિટ તમારે જીટીયુની અંદર 15 માર્ક્સનું આવશે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમારે ચેપ્ટરનું નામ છે ઇગ્નિશન સિસ્ટમ ઇન એસઆઈ એન્જિન્સ. એટલે કે જે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન હોય છે, આઈસી એન્જિન જે આપણે જોયું ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન, એમાં જે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન ધેટ્સ મીન્સ કે એસઆઈ એન્જિન જે હોય છે એની અંદર ઇગ્નિશન સિસ્ટમ જે હોય છે તે આપણે ડિટેલ્સમાં આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. સૌથી પહેલાં થોડું રિવાઇઝ કરી દઉં, તમને યાદ કરાવી દઉં સ્ટુડન્ટ યાદ ન હોય તો, કે યુનિટ 1ની અંદર આપણે બેઝિક મેન 5 સર્કિટ ઓફ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ તે ક્વેશ્ચન્સ જોયો હતો. એની અંદર બેઝિક મેન 5 સર્કિટ હતી સ્ટોરેજ સર્કિટ, બીજી હતી આપણી સ્ટાર્ટિંગ સર્કિટ, ત્રીજી હતી ઇગ્નિશન સર્કિટ, ચોથી હતી આપણે ઓક્ઝિલરી સર્કિટ અને પાંચમી હતી આપણી જે મેન હોય છે હેડલાઇટ પાર્કિંગ અથવા તો લાઇટિંગ સર્કિટ જેને કહીએ. તો આવી રીતના દેર ઇઝ અ મેઇનલી 5 બેઝિક સર્કિટ ઓફ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. મેઇન 5 સર્કિટ ઉપર આખી ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ વર્ક કરતી સ્ટુડન્ટ તમે ભણી ચૂકે. હવે આમ જે બેઝિક મેઇન 5 સર્કિટ જોયું તો એનો ફર્સ્ટ ચેપ્ટરની અંદર લાસ્ટ ટાઈમ આપણે એનો બેઝિક લાઇન ડાયાગ્રામ, સર્કિટનું ફંક્શન્સ, સર્કિટમાં કયા કયા પાર્ટ્સ હોય છે, એનું વાયરિંગ ડાયાગ્રામ, તે આપણે બેઝિક ઓવરવ્યૂ સ્ટડી કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે તેમાંની 5 સર્કિટમાંથી જે ત્રીજા નંબરની સર્કિટ હતી એટલે કે ઇગ્નિશન સિસ્ટમ, ઇગ્નિશન સર્કિટ, તે આપણે અહીંયા સ્ટડી કરવાની છે. તે દરમિયાન મેં તમને જણાવ્યું હતું કે ઇગ્નિશન સર્કિટની અંદર બેઝિક કોમ્પોનન્ટ કયા હોય છે, ઇગ્નિશન સર્કિટની અંદર કયા કોમ્પોનન્ટ કઈ રીતના વર્ક કરતા હોય છે અને ઇગ્નિશન સર્કિટનું મેઇન પર્પઝ ઓટોમોબાઈલ વ્હીકલમાં શું હોય છે તે વસ્તુ આપણે સ્ટડી કરી ચૂક્યા. તો એની અંદર આપણે જોયું હતું કે ઇગ્નિશન સર્કિટનું મેઇન પર્પઝ શું હોય છે. તો એસઆઈ એન્જિનમાં જે એર અને ફ્યુઅલનું મિશ્રણ હોય છે તેનું ઇગ્નાઇટ કરવાનું કામ, એન્જિનની અંદર એર અને ફ્યુઅલનું ઇગ્નાઇટ કરવાનું કામ ઇગ્નિશન સિસ્ટમ કરે છે. તો અહીંયા આપણે સ્ટડી કરવાનું છે આખા ચેપ્ટરની અંદર કે ઇગ્નિશન સિસ્ટમમાં કયા કયા કોમ્પોનન્ટ આવે છે, દરેક કોમ્પોનન્ટનું ફંક્શન શું હોય છે, એનું લોકેશન શું હોય છે, કયા કોમ્પોનન્ટનું
મેઇન પર્પઝ એનું કામ શું હોય છે ઇગ્નિશન સર્કિટમાં તે આપણે ઇગ્નિશન સિસ્ટમની અંદર આપણે સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે ઇગ્નિશન સિસ્ટમ એટલે શું, એનું કામ શું છે. તો ધ કોમ્પ્રેશન રેશિયો ઓફ પેટ્રોલ એન્જિન ઇઝ મેન્ટેન્ડ at lower level to avoid self ignition of petrol during the compression process. Ignition system નું કામ હોય છે during the power stroke, starting the power stroke and ending of the compression stroke. કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતમાં જે પેટ્રોલ એન્જિનની અંદર એર અને ફ્યુઅલનું જે મિક્સર હોય છે તેને ઇગ્નાઇટ કરવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. તો વોટ ઇઝ ઇગ્નિશન સિસ્ટમ? સૌથી પહેલાં એક ક્વેશ્ચન્સ નોટ કરી લો. તો ઇગ્નિશન સિસ્ટમ એ ધ સિસ્ટમ એન્ડ ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન ધેટ પ્રોડ્યુસ ધ સ્પાર્ક. સ્પાર્ક પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે શેના માટે? ટુ ઇગ્નાઇટ ધ મિક્સચર ઓફ ફ્યુઅલ એન્ડ એર. જે મિક્સચર હોય છે ફ્યુઅલ અને એરનું તેને ઇગ્નાઇટ કરવાનું કામ કોનું છે? સ્પાર્ક પ્લગનું. અને એ સ્પાર્ક પ્લગને સ્પાર્ક કરાવવાનું કામ છે ઇગ્નિશન સિસ્ટમનું. ક્લિયર? હવે ખબર પડી ગઈ. મેઇન એક સેન્ટેન્સની અંદર કહી શકાય કે આઈસી એન્જિનમાં એટલે કે એન્જિનની અંદર એન્જિન સિલિન્ડરમાં જે એર અને ફ્યુઅલ હોય છે, મિક્સર હોય છે એર અને ફ્યુઅલનું, તેને ઇગ્નાઇટ કરવાનું કામ કરાવે છે ઇગ્નિશન સિસ્ટમ. કોના દ્વારા? સ્પાર્ક પ્લગ દ્વારા. સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક કરીને એર અને ફ્યુઅલ સળગાવવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. ક્લિયર? હવે એની અંદર કયા કયા પાર્ટ્સ હોય છે? include the battery, ignition coil, distributor, spark plug and switch and wiring. આટલા કોમ્પોનન્ટ બેઝિક અંદર હોય છે. તો આ સિસ્ટમની મદદથી સ્પાર્ક પ્લગને હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે અને આ વોલ્ટેજ યોગ્ય ટાઈમે જે આપવામાં આવે છે જેથી સ્પાર્ક ક્રિએટ થાય છે અને સ્પાર્ક દ્વારા એર અને ફ્યુઅલનું મિક્સર થાય છે. હવે જે સ્પાર્ક ક્રિએટ થાય છે તે પ્રોડ્યુસ કરે છે 30,000 વોલ્ટ સ્પાર્ક એપ્રોક્સ સ્પાર્ક પ્લગની અંદર જનરેટ થતા હોય છે. બીજું આપણે વાત કરીએ કે ઇગ્નિશન સિસ્ટમમાં તમને બેઝિક અહીંયા સર્કિટ દેખાય છે તે મુજબ ઇગ્નિશન સિસ્ટમમાં બેટરી, સ્વિચ, ડિસ્ટ્રીબ્યુટર, ઇગ્નિશન કોઇલ, સ્પાર્ક પ્લગ અને વાયરિંગ જેવા ભાગોનો સમાવેશ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે કયા કયા પાર્ટ છે. તો અહીંયા તમે જોયું કે બેટરી છે, ઇગ્નિશન કોઇલ છે, કેપેસિટર દેખાય છે, કોન્ટેક્ટ બ્રેકર છે, ડિસ્ટ્રીબ્યુટર છે. ડિસ્ટ્રીબ્યુટરમાંથી 4 સિલિન્ડર માટે અલગ અલગ સ્પાર્ક પ્લગ લગાવેલા છે અને આ સ્પાર્ક પ્લગ ઈચ સિલિન્ડરમાં એક સ્પાર્ક પ્લગ અહીંયાથી સ્પાર્ક થાય છે. જો અહીંયા તમને સ્પાર્ક થશે દેખાય, સ્પાર્ક થાય છે અને આ સિલિન્ડરમાં સ્પાર્ક થાય એટલે અંદર જે સિલિન્ડરની અંદર એર અને ફ્યુઅલનું મિક્સર હોય તે સળગી ઉઠે છે. તો આટલા પાર્ટ્સ મેઇન પાર્ટ છે. ફરીથી નોટ ડાઉન કરી લો. ઇગ્નિશન સિસ્ટમના મેઇન પાર્ટ તો કે બેટરી, ઇગ્નિશન કોઇલ, કેપેસિટર, કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ સીબી પોઈન્ટ, ડિસ્ટ્રીબ્યુટર, સ્પાર્ક પ્લગ જેવા અલગ અલગ પાર્ટ્સ ફિટ કરેલા હોય છે. વર્ક કરતા ડિસ્ટ્રીબ્યુટર એન્જિનની સ્પીડ કરતાં અડધી સ્પીડે ફરે છે અને તેને કેમ શાફ્ટ વડે ડ્રાઈવ આપવામાં આવે છે. હવે જે ડિસ્ટ્રીબ્યુટરની અંદર જે નોબ રોટેટ થતો હોય છે તે કઈ રીતના રોટેટ થાય છે? તો કે તે કેમ શાફ્ટ દ્વારા ડ્રાઈવ આપવામાં આવે છે આને. ક્લિયર? તો કેટલીક ઇગ્નિશન સિસ્ટમમાં મેગ્નેટો ઉપયોગ થાય છે. આ જે કેમ દ્વારા શાફ્ટ આપવામાં આવે છે તેની જગ્યાએ અમુક ઇગ્નિશન સિસ્ટમમાં મેગ્નેટો વપરાતો હોય છે જેને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ કહેવાય છે. એની અંદર બેટરી આવતી નથી તેથી તેને બેટરી ઇગ્નિશન સિસ્ટમ કહેવાય નહીં. ક્લિયર? હવે ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે માઇકો અને બોસ કંપનીનો જનરલી યુઝ થતો હોય છે ઇગ્નિશન સિસ્ટમમાં. સ્પાર્ક પ્લગને તેના આટાની સાઇઝ અને રીચ એટલે કે ટેમ્પરેચરની રેન્જ
તેના ડિપેન્ડિંગ સ્પાર્ક પ્લગ ચોઇસ કરવામાં આવતો હોય છે. તમને અહીંયા દેખાય છે ફિગરની અંદર આ સ્પાર્ક પ્લગ છે. સો સ્પાર્ક પ્લગની ઉપર જે આંટા દેખાય છે તેની સાઇઝ, પછી એનો ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને અહીંયા જે ગેપ હોય છે તેની રીચ કેટલી હોય છે અને ટેમ્પરેચર કેટલું સહન કરી શકશે સ્પાર્ક પ્લગ, તેના ડિપેન્ડન્ટ માઇકો અને બોસ કંપનીનો જનરલી ઇગ્નિશન સિસ્ટમમાં યુઝ થતો હોય છે સ્પાર્ક પ્લગ આપણા ઓટોમોબાઈલ વ્હીકલમાં. તો તેના આધારે કંપની ચૂઝ કરીને તેનું ટેમ્પરેચર રેન્જ કેવું રિક્વાયરમેન્ટ છે, કેવી ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગ કેવો વાપરવાનો છે, તેના બેઝ ઉપર જે તે કંપનીનો સ્પાર્ક પ્લગ સિલેક્ટ કરવાનો હોય છે. સ્પાર્ક પ્લગ તેના ખાસ તો હોય છે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને બે વચ્ચેની ગેપ જે હોય છે તેની ઉપર વર્કિંગ કરતું હોય છે. અત્યારની મોડર્ન વ્હીકલમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ ખાસ યુઝ થાય છે. બેટરી ઇગ્નિશન સિસ્ટમ અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ ઓલ્ડ વ્હીકલમાં યુઝ થતી હતી. ટાઈપ્સ આપણે આગળ સ્ટડી કરીશું, પણ અહીંયા ખાલી બેઝિક સમજી લો કે અત્યારે આ તમને દેખાય છે એ બેટરી ઇગ્નિશન સિસ્ટમ છે અને આ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ છે. તો અહીંયા બેટરી અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ અત્યારના વ્હીકલ મોડર્ન વ્હીકલમાં યુઝ થતી નથી, કારણ કે અત્યારના મોડર્ન વ્હીકલમાં ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. તેમાં કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ, અહીંયા જે સીબી પોઈન્ટ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં ક્લિયર, અને અહીંયા મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં પણ તમને દેખાય છે. તો આ બે પાર્ટ જે છે એની જગ્યાએ અત્યારની ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક સ્વિચનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાં બીજો શું ડિફરન્સ છે કે તેમાં સેકન્ડરી વોલ્ટેજ 47,000 વોલ્ટ સુધી ક્રિએટ કરી શકાય છે, જ્યારે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં જનરલી 30,000 વોલ્ટેજનો સ્પાર્ક આપણે કરી શકીએ છીએ. બીજું એનું ફંક્શન શું છે? ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. પહેલું ફંક્શન શું છે ઇગ્નિશન સિસ્ટમનું? આ 2 માર્ક્સનો સ્ટુડન્ટ ક્વેશ્ચન્સ આવે છે, ખાસ નોટ કરી લેજો. 2 માર્ક્સનો ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે કે ઇગ્નિશન સિસ્ટમનું કાર્ય લખો. તો એની અંદર પહેલું કાર્ય લખવાનું તમારે પ્રોડ્યુસ. તો શું પ્રોડ્યુસ કરે છે? તો સ્પાર્ક પ્રોડ્યુસ કરવાનો 30,000 વોલ્ટેજ જેટલાનો. પછી બીજું ફંક્શન થાય એનું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. શું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું? પાવર. તો હાઈ વોલ્ટેજ સ્પાર્ક ટુ ઈ સ્પાર્ક પ્લગ ઇન કરેક્ટ સિક્વન્સ. જે સિક્વન્સની અંદર ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સ્પાર્ક પ્લગ એરેન્જમેન્ટ કરેલું હોય સિલિન્ડરની અંદર, એ એરેન્જમેન્ટ એ સિક્વન્સ દરમિયાન એ સિક્વન્સ પ્રમાણે વોલ્ટેજને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ, જે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કરે છે. ટાઈમ ધ સ્પાર્ક સો ઇટ અકર ધ પિસ્ટન ઇઝ નિયરિંગ ટોપ ડેડ સેન્ટર. જ્યારે ટીડીસી ઉપર આવે પાવર સ્ટ્રોક દરમિયાન પિસ્ટન, ત્યારે એ જ એક્ઝેક્ટ ટાઈમ ઉપર સ્પાર્ક કરવાનું કામ કોણ કરે છે? ઇગ્નિશન સિસ્ટમ. નેક્સ્ટ એનું ફંક્શન છે ટુ વેરી ધ સ્પાર્ક ટાઈમિંગ વિથ લોડ સ્પીડ એન્ડ અધર કન્ડિશન. જેટલો તમારે એન્જિનનો લોડ હોય, જેવી સ્પીડ હોય તે પ્રમાણે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરાવવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. દેટ્સ મીન્સ શોર્ટમાં કહી શકાય એનું મેઇન ફંક્શન છે કે એસઆઈ એન્જિનમાં એર અને ફ્યુઅલના મિશ્રણનું દહન કરવા માટે ઇગ્નિશન સિસ્ટમની જરૂર પડે છે. તો સ્ટુડન્ટ આપણે આજે આટલું જોઈશું વિડીયોની અંદર કે બેઝિક ઇગ્નિશન સિસ્ટમ કઈ હોય છે, કેવી હોય છે, એનો ડાયાગ્રામ આપણે જોયો. વોટ ઇઝ ઇગ્નિશન સિસ્ટમ કોને કહીશું, ઇગ્નિશન સિસ્ટમ કોને કહીશું, કયા કયા પાર્ટ્સ? તો એની અંદર બેટરી છે, ઇગ્નિશન કોઇલ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, સ્પાર્ક પ્લગ છે, સ્વિચીસ છે અને અધર વાયરિંગ છે. તો આટલા બેઝિક એની અંદર પાર્ટ્સ વપરાય છે. એનું મેઇન ફંક્શન શું હોય છે ઇગ્નિશન સિસ્ટમનું? 2 માર્ક્સનો ક્વેશ્ચન એ આપણે જોયો. નેક્સ્ટ ટાઈમથી હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ, જે તમારે 3 માર્ક્સમાં પૂછાય છે કે ઇગ્નિશન સિસ્ટમની ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જરૂરિયાત શું હોય છે, રિક્વાયરમેન્ટ શું હોય છે અને એના ટાઈપ્સ, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટડી કરીશું. જય સ્વામિનારાયણ.